સમાચારોમાં આગળ વધીએ ગાંધીનગર બેઠક ઉપર પ્રચંડ બહુમતીથી જીત મેળવવા માટે ફરી એક વખત પ્રચાર માટે અમિત શાહ ગાંધીનગર આવશે। ગાંધીનગર બેઠકના ભાજપાના ઉમેદવાર અમિત શાહ ગાંધીનગર પહોંચશે અને કલોલમાં રોડ શો કરીને પ્રચંડ પ્રચાર કરશે। 14મી એપ્રિલે અમિત શાહ કલોલમાં પ્રચાર કરશે। 14 એપ્રિલે અમિત શાહનો રોડ શો યોજાશે, જે બાદ સાંજે તેઓ કાર્યકરો સાથે બેઠક કરશે। તેઓ ગાંધીનગર શહેર અને જિલ્લાના કાર્યકરો સાથે અલગ અલગ જૂથમાં બેઠક કરશે। સાંજે ગાંધીનગરમાં સેક્ટર 22માં કાર્યકર્તાઓને મળશે। અમિત શાહ ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ સાથે પણ બેઠકો કરશે। મહત્વની વાત છે કે ફરી એક વખત અમિત શાહ પ્રચંડ પ્રચાર માટે પહોંચી રહ્યા છે। આવતીકાલે કલોલમાં રોડ શો યોજવામાં આવશે, જે સમગ્ર રૂટ આપણે બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર। આંબેડકર હોલથી આગળ વધીને ત્રણાંગડી સર્કલ, રેલવે સ્ટેશનથી ખમાર ભવન ખાતે જશે રોડ શો। ત્યારબાદ જ્યોતેશ્વર મહાદેવ, સ્વામી વિવેકાનંદ ચોક, શારદા સર્કલ, આગળ જતા ભવનાથ મહાદેવ, અંબિકાનગર, પંચવટી, આ તમામ જે જંકશન્સ છે ત્યાં રોડ શો પહોંચશે। ફરી એક વખત આપને રૂટ બતાવી દઈએ। આંબેડકર સર્કલ, ત્રણાંગડી સર્કલ, રેલવે સ્ટેશન, ખમાર ભવન, ત્યારબાદ જ્યોતેશ્વર મહાદેવ થઈને રોડ શો પહોંચશે। સ્વામી વિવેકાનંદ ચોક, શારદા સર્કલ, ભવનાથ મહાદેવ, અંબિકાનગર અને પંચવટી। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, અગાઉ અમિત શાહ આવી ચૂક્યા હતા, ફરી એક વખત તેમના રોડ શોનું આયોજન ભારતીય જનતા પાર્ટી એક રણનીતિ હેઠળ કરી રહી છે। ન માત્ર ગાંધીનગરની બેઠક પરંતુ 26 બેઠકો ઉપર તેનો પ્રભાવ પડે તે પ્રકારની રણનીતિ અમિત શાહનો આવતીકાલે રોડ શો। શું વિગતો આ સમગ્ર મામલે? ચિત્રા, જે લોકતંત્ર છે, લોકતંત્રની ખાસિયત જ આ છે, કારણ કે ભલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, પરંતુ જ્યારે મત એમને લેવા હોય ત્યારે પ્રજાની વચ્ચે જવું પડે છે। અને આજ જે લોકસભાની ચૂંટણી છે 2019ની, ત્યારે આ ચૂંટણીમાં અમિત શાહ પણ ગાંધીનગર લોકસભાની સીટ ઉપર પોતાનો પ્રચંડ જે પ્રચાર છે, પ્રચારની શરૂઆત એમણે કરી દીધી છે। આવતીકાલે જે 5 વિધાનસભા જે છે એ 5 વિધાનસભામાં તેઓ પોતાનો પ્રચાર કરવાના છે। ખાસ કરીને કલોલ જે છે એ કલોલમાં એમનો જે જનસંપર્ક અભિયાન છે, જનસંપર્ક કાર્યક્રમ છે, જનસંપર્ક કાર્યક્રમમાં તેઓ જવાના છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી તેઓ જે છે એ શરૂઆત કરશે ત્યાં પોતાના જનસંપર્ક રાઉન્ડનો। અને આ જે જનસંપર્ક રાઉન્ડ છે એને એ રીતે પણ જોઈ શકાય, કારણ કે પાટીદાર વિસ્તાર છે અને જે પ્રકારે આજે લોકસભા સીટ છે, લોકસભા સીટ ઉપર ઘાટલોડિયા, નારણપુરા અને એના સિવાયના જે વિસ્તારો છે, વિસ્તારોમાં પાટીદારો છે। અને આ જે બાબત છે, બાબતને પણ ખૂબ મહત્વપૂર્ણ રીતે જોઈ શકાય છે। અને આવતીકાલનો જે લોકસંપર્ક રાઉન્ડ છે કલોલમાં છે, ત્યારે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજની સંસ્થાઓના જે નેતાઓ છે, એમના ત્યાંના જે પ્રતિનિધિઓ સાથેની જે મુલાકાત થઈ છે, ત્યારબાદનો આ કલોલમાં જે આ જનસંપર્ક રાઉન્ડ છે, જનસંપર્ક રાઉન્ડમાં જે છે સીધો એમને શું પ્રતિસાદ મળે છે। અને સાથે જ આજે પણ જ્યારે ઓમજી માથુરે જે મિટિંગ કરી છે અને ઓમજી માથુરે જે સંકલનની બેઠક કરી છે, સંકલનની બેઠકમાં ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની જે બેઠક છે, બેઠકની સમીક્ષા કરી છે। જે પણ પદાધિકારીઓ છે, જેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે આ લોકસભા સીટોની, ત્યારે એમની સાથે ચર્ચા કરીને એમણે એ બાબત પણ સ્પષ્ટ કરી છે કે આ વખતની જે ચૂંટણી છે, ચૂંટણીમાં 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એ સ્પષ્ટ છે, પરંતુ આ વખતની જે લીડ હશે એ લીડ સૌથી વધારે હશે એ પ્રકારના પ્રયાસોમાં ભારતીય જનતા પાર્ટી લાગી છે। અને ગત વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ કરતાં પણ આ વખતે 100% પેજ પ્રભારીની જે નિમણૂકો કરવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે। એટલે ભારતીય જનતા પાર્ટી આશ્વસ્ત છે અને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીનગર લોકસભાની જે ચૂંટણી છે સીટ ઉપરથી લડી રહ્યા હોય, ત્યારે એમની જે જીત છે એ જીત ઉપર પ્રચંડ જે લીડ છે એ લીડ સાથે તેઓ જીતીને આવે પ્રકારનો પ્રયાસ જે છે કાર્યકર્તાઓ અને જે નેતૃત્વ છે, નેતૃત્વ પ્રદેશનું જે છે એ સંપૂર્ણ એમના જે પ્રયાસો છે, પ્રયાસો આની પાછળનું કરશે। પરંતુ આવતીકાલની જે જનસંપર્ક રાઉન્ડ છે અને સાથે જે 5 વિધાનસભા ક્ષેત્રો છે, વિધાનસભા ક્ષેત્રોમાં પોતાના કાર્યકર્તાઓથી લઈને સામાજિક સંસ્થાઓથી લઈને બધી જ જગ્યાએ સવારે 9 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી સતત અમિત શાહ પોતાનો જે લોકસભા સીટનો પ્રચાર છે એ પ્રચાર કરશે। બિલકુલ, આભાર સચિન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો એક રીતે કહી શકાય કે ન માત્ર એક બેઠક ટાર્ગેટ કરવામાં આવી રહી છે, પરંતુ
જે રીતે ગુજરાતમાં 26 બેઠકો અંકી કરવાની અહીં રણનીતિ બીજેપી ઘડી રહ્યું છે 2014નું પુનરાવર્તન 2019માં થાય તેને લઈને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષના એક બાદ એક રોડ શો કરવામાં આવી રહ્યા છે.